ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસ મુદ્દે મોટા સમાચાર। ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો છે। 3 દિવસ અલગ અલગ ટેસ્ટ બાદ આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલ તરફથી સહમતિ આપવામાં આવી હતી અને સહમતિ બાદ ગણેશ ગોંડલ કે જેઓનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે 3 અલગ અલગ દિવસ અને અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ આજે તેઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, 3 દિવસ અલગ અલગ ટેસ્ટ બાદ આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે, શું સમગ્ર વિગત? રાજકોટના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી હતી। કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપ્યા બાદ તપાસ ચલાવી રહેલા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ગણેશ ગોંડલની સહમતિ માંગવામાં આવી હતી। એ સહમતિ મળ્યા બાદ તેમને ગાંધીનગર એફએસએલ લઈ આવવામાં આવ્યો હતો અને આજે 11મી તારીખે તેનો આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી હતી। જોકે અત્યારે પણ હજુ આ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રેમસુખ ડેલુ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે એ પ્રમાણે થોડી વારની અંદર નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂરી થાય એ પ્રકારેની દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર જે 9 મહિના પહેલા આ બનાવ બન્યો હતો રાજકોટની અંદર, તેમાં રાજકુમાર જાટના પિતા અને તેમના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ અને તેમના સાથીઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કેસની તપાસ જિલ્લા બહાર સુરેન્દ્રનગર એસપીને સોંપવામાં આવી હતી। ત્યારથી આ તપાસ ચાલી રહી છે। લગભગ 9 મહિનાનો સમયગાળો થઈ ચૂક્યો અને 9 મહિના બાદ હવે આ નાર્કો ટેસ્ટની માગણી જે કરવામાં આવી હતી એ પણ પૂરું થયું છે। નાર્કો ટેસ્ટ થયા બાદ એફએસએલ તરફથી એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેની અંદર તમામ જે આક્ષેપો રાજકુમાર જાટના પિતા અને તેના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે તે આક્ષેપો સાચા છે, ખોટા છે, કઈ રીતની બાબત છે એ આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે એફએસએલ આપશે તેના ઉપરથી જાહેર થશે। જો કે થોડી વારમાં પ્રેમસુખ ડેલુ જે સુરેન્દ્રનગર એસપી છે અને આ કેસની તપાસ પણ ચલાવી રહ્યા છે તે મીડિયાને પણ સંબોધન કરવાના છે। લાગી રહ્યું છે કે જે કંઈ રિપોર્ટની પ્રાથમિક વિગતો સામે આવી છે કદાચ એ પ્રાથમિક વિગતો એ મીડિયા સમક્ષ મૂકી શકે એ પ્રકારેનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। થોડી વારની અંદર આ પ્રક્રિયા પૂરી થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પહેલાં કેટલાક ટેસ્ટ જે તે વ્યક્તિના જેનો નાર્કો ટેસ્ટ કરવાનો હોય છે તેના ઉપર કરવામાં આવતા હોય છે। 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ હતી। એ રિપોર્ટની પ્રક્રિયા પૂરી થયા બાદ આજે સવારથી નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે હવે અંતિમ તબક્કામાં હોય અથવા તો પૂર્ણ થઈ ગયું હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે। જી પૃથા। જી હિરેન, માહિતી બદલ આભાર।